આપણે ગમે તે કામ કરીએ કે જે કાંઈ કરીએ તો ભગવાન આપણને જોતા હોય. હા દીકરા, ભગવાન છે ને સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે બધે જ, અહીંયા ભગવાન છે, પણ આપણને દેખાય નહીં. હવે આ વાત ઉપર હું તને એક નાનકડી વાર્તા કહું તો તને વધારે ખબર પડે. બરાબર? તું ઓલા ભીમને ને અર્જુનને એ બધાને ઓળખ ને, પાંડવો અને કૌરવો, એ બધા છે ને આશ્રમમાં શિક્ષા લેવા ગયા હતા, ભણવા. આપણે કેમ સ્કૂલે ભણવા જાય એમ લોકો શિક્ષા લેવા જાય ગુરુકુળમાં, આશ્રમમાં. ગુરુ દ્રોણ હતા, એના ગુરુજી હતા ગુરુ દ્રોણાચાર્ય. બરાબર? એ બધા ત્યાં શિક્ષા લેવા ગયા હતા ને, તો ગુરુજીએ એકવાર પરીક્ષા લેવાનું વિચાર્યું કે આમાંથી કોને મતલબ સચ્ચાઈની શીખ છે, ઈશ્વર પ્રત્યેનું કોને થોડુંક જ્ઞાન છે, એ મારે પરીક્ષા લેવી છે બધાની. એ ગુરુજીએ કૌરવોને પાંડવોને સવારમાં બોલાવ્યા અને બધાને એક એક લાકડાનું રમકડું આપ્યું, પક્ષી આપ્યું લાકડાનું. કે અને પછી ગુરુજીએ કીધું બધાને કે જાઓ, તમારે એવી જગ્યાએ જઈને આ લાકડાનું રમકડું તોડવાનું છે કે જ્યાં તમને કોઈ ન જોતું હોય. બરાબર? એટલે બધા તો લાકડાનું રમકડું લઈ લઈને ભાગ્યા. કોક ઝાડવાની પાછળ જઈને હાલો અહીંયા મને કોઈ નથી જોતું, તોડી નાખ્યું. કોક તો રૂમની અંદર ગયું, અહીંયા રૂમનો દરવાજો બંધ કર્યો, તોડી નાખ્યું, અહીંયા મને કોઈ નથી જોતું એમ કરી. કોકે અંધારું કરી દીધું રૂમમાં, કોક ગુફામાં જઈને તોડી આવ્યું, પછી કોક ગોદડા ઓઢી લીધા પેલાનું, પછી તોડ્યું. એવી રીતે બધા તોડીને ખુશ થઈને આવ્યા ગુરુજી પાસે. તે ગુરુજીએ પૂછ્યું, તોડી નાખ્યું તમે? કોઈ જોતું નહોતું ને? બધા કે નહીં અમે તો તોડી નાખ્યું. સવારથી આપ્યું તું બધાને રમકડું, હાંજ પડી ગઈ તો યુધિષ્ઠિર પાછો ન આવ્યો. દી આથમી ગયો ને પછી યુધિષ્ઠિર આવ્યો આખું રમકડું લઈ. ગુરુજી કે કેમ તને ક્યાંય એવી આખી દુનિયામાં જગ્યા જ ન મળી કે જ્યાં તને કોઈ જોતું ન હોય? એ કે ના ગુરુજી, મેં ઘણી કોશિશ કરી, ઘણી ગુપ્ત જગ્યાએ ગયો, ઘણી જગ્યાએ આમ, પણ ઈશ્વર ભગવાન તો મને દરેક જગ્યાએ જોતા હતા. એક ભગવાન અને એક મારો આત્મા, એ તો મને દરેક જગ્યાએ, હું ભલે ગમે ગુપ્ત જગ્યામાં ગુફામાં જાઉં તોય ભગવાન અને મારી આત્મા એ બે તો મને જોતા જ હતા. તો એ કે હું એ કેવી રીતે તોડી શકું? એટલે ભગવાન સર્વવ્યાપી છે ગુરુજી. ત્યારે ગુરુજીએ દ્રોણાચાર્યએ કીધું કે તને એક સાચું જ્ઞાન થયું છે, તમારા 105 ભાઈઓમાંથી તને એકને સાચું જ્ઞાન થયું છે, બાકી બધાને છે. એટલે આ વાર્તા ઉપરથી શું શીખ મળે? તો કે ભગવાન સર્વવ્યાપી છે, બધે જ છે. આપણે ગમે તે કામ કરતા હોય યાદ રાખવાનું કે ભગવાન આપણને જોવે છે, ભલે બીજું કોઈ ન જોતું હોય પણ ભગવાન તો આપણને જોવે જ છે. એટલે ક્યારેય ખોટું કામ નહીં કરવાનું, સચ્ચાઈ, સત્યનો જ વિજય થાય. સમજો?